આજના બ્લોકમાં આપણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા છે। તો જોઈ લો આપણું ગળતેશ્વર ને જો આ ગળતેશ્વરનો નજારો છે। તમને તમે સપોર્ટ કરો છો તે બદલ ધન્યવાદ। અને નવા નવા વિડીયો ને નવા નવા બ્લોગ બનાવતા રહીશું, તમારો સપોર્ટ હશે તો ફ્રેન્ડ્સ આજે દર્શન કરાવશું તમને ગળતેશ્વર મહાદેવના। અને અમારા ગામથી તો 3-4 કિલોમીટરની દૂરી પર જ આવેલું છે। મહીસાગર માતાના કિનારે આ મંદિર આવેલું છે। જૂનું અને ખૂબ જ જાણીતું પૌરાણિક મંદિર છે। તો આજે દર્શન કરાવશું મહાદેવના। દેવનું મંદિર ને આ મારું ગળતેશ્વર। તો અમે પણ આવ્યા છે, તમે પણ આવજો મારા ફ્રેન્ડ્સ। જોઈએ આગળ તો આ મંદિર મહીસાગર માતાના એક્ઝિટ કિનારે આવેલું છે ને ડાકોરથી થોડી 15-20 કિલોમીટરની દૂરી પર જ છે આ મંદિર। તો આવો ને કરો મહાદેવના દર્શન। તો બસ આજના બ્લોગમાં બસ આટલું જ, તમને મહાદેવના દર્શન કરાવ્યા। જય બોલે। તો મળીએ આવતા બ્લોગમાં। અને હવે અમે નીકળી રહ્યા છીએ રીલ્સ વિડીયો બનાવવા માટે। તો જેવો તમે સપોર્ટ કર્યો છે બ્લોગમાંય કરો છો સપોર્ટ, એવો રીલ્સમાંય કરજો। જય માતાજી, જય બોલે। મળીએ આવતા બ્લોગમાં।